નમસ્કાર મિત્રો, હું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. મિત્રો, આજે ચર્ચા છે ન્યાયતંત્રની. ન્યાયતંત્ર સંદર્ભે ક્યારેક એવી ઘટનાઓ બને છે કે સામાન્ય વ્યક્તિનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ઉઠી જાય છે અથવા તો ઘટી જાય છે. તો ક્યારેક એવી ઘટના પણ બને છે કે સામાન્ય નાગરિકનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધે છે, ન્યાય મળવાની આશા અપેક્ષા જન્મે છે. આવી જે ઘટના આપણા ગુજરાતના સુરતના કેસ સંદર્ભની છે. સુરતના નાસિરનગરમાં જે રીતે ડિમોલેશન થયું તેની ચર્ચા થઈ તે સૌ કોઈ જાણે છે. એ કેસ હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં છે. એ કેસ સંદર્ભ જસ્ટિસ નિખિલ એસ કેરિયલ સાહેબે એ ઘટનાનું જે રીતે અવલોકન કર્યું છે અને જે ટકોર કરી છે તે જોતાં ખરેખર એવું લાગે કે ન્યાયતંત્ર આજે જીવંત છે. તો આ ઘટના શું છે અને જસ્ટિસ નિખિલ સાહેબની ટકોર શું છે, જાણીએ. મિત્રો, મારી પાછળ જે દૃશ્ય દેખાઈ રહ્યા છે તે છે સુરતના નાસિરનગરના ડિમોલિશનના. આ એ નાસિરનગર છે જ્યાં તારીખ 29 જૂનના રોજ સુરત કોર્પોરેશનના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે નાસિરનગરના મકાનો તોડી પાડવા ડિમોલિશનની મશીનરીઓ સાથે પહોંચી ગયા હતા. ના કોઈ નોટિસ કે ના કોઈ આગોતરી મૌખિક જાણ. આ કાફલાને જોઈ નાસિરનગરના 100 ઉપરાંતના મકાનના રહીશો ગભરાયા, દોડાદોડી કરી મૂકી, પણ તંત્ર પર કોઈ અસર થઈ નહીં. ગણતરીના કલાકોમાં લોકો બેઘર બની રસ્તા પર આવી ગયા. હૈયા ફાટ, આક્રંદ અને રોષની ક્યાંય અસર ના થઈ. નાસિરનગરના રહીશો સહિત આમ જનતા અચંબિત થઈ. આ ડિમોલિશન કોણે કરાવ્યું, કેમ કરાવ્યું અને આગોતરી જાણ વગર જ કેમ? સુરત કોર્પોરેશનના મેયર સહિત અન્ય અધિકારીઓ કહેતા હતા, અમને ખબર નથી. પોલીસ બંદોબસ્ત કોણે માંગ્યો તો જવાબ મળ્યો, અમને ખબર નથી. ફાયર બ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ, જેસીબી કોના કહેવાથી ડિમોલિશનના સ્થળ પર પહોંચ્યા તો જવાબ હતો, ખબર નથી. સંબંધિત તંત્રના જવાબથી સૌ કોઈ આશ્ચર્યચકિત હતા. સમાચાર માધ્યમોએ આ ઘટનાનો પર્દાફાશ કરવા ખૂબ મહેનત કરી અને અંતે આ ઘટનાની રાવ હાઈકોર્ટમાં થઈ. મેટર કોર્ટમાં પહોંચતા જ મનસ્વી જવાબ આપતા સુરત મનપાના અધિકારીઓએ 5 કર્મચારીઓને બલીનો બકરો બનાવી સસ્પેન્ડ કર્યા. પણ આ ડિમોલિશન કરાવનારા ગુપ્ત મોટા માથા જાહેર ના થયા. આ સમગ્ર જાદુઈ ઘટનાના વિવાદમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કેરિયલ સાહેબે ઝીણવટપૂર્વકના અવલોકન પછી રાજ્ય સરકારને ટકોરતા કહ્યું કે આ ઘટનામાં સરકાર કેમ કંઈ બોલતી નથી. આ ઘટનામાં સરકારની પણ નાગરિકો પ્રત્યે જવાબદારી છે. જસ્ટિસ કેરિયલ સાહેબે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ જ આ ડિમોલિશન કોઈના ટેકાથી થયું છે અને ગેરકાયદે છે. જસ્ટિસ કેરિયલ સાહેબે આ ગેરકાયદે ડિમોલિશનના જવાબદારો સામે કાર્યવાહી શું કરી તેવા પ્રશ્નના જવાબમાં સુરત કોર્પોરેશને કહ્યું કે સુરત મહાનગરપાલિકાના 5 કર્મચારી સસ્પેન્ડ કર્યા છે. જેની સામે જસ્ટિસે પૂછ્યું કે ડિમોલિશન પહેલાં ટોરેન્ટ પાવરને ફોન કરનાર શૈલેષ નામના વ્યક્તિ સસ્પેન્ડ કર્યા છે? જેના જવાબમાં મનપા સુરત દ્વારા ના કહેતા મનપાની પોલ વધુ ઉજાગર થઈ હતી. નામદાર હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષપદે બનાવેલ તપાસ સમિતિની પ્રામાણિકતા, તટસ્થ તપાસ પ્રત્યે પણ નારાજગી દર્શાવી. આટલી મોટી ઘટનામાં રાજ્ય સરકારના મૌન સામે પણ નારાજગી દર્શાવતા કહ્યું કે આટલું મોટું ડિમોલિશન કોઈ સામાન્ય કર્મચારીનું કામ નથી, આની પાછળ મોટા હાથ છે. આવા અનધિકૃત ડિમોલિશન ઘણા થયા હશે. જસ્ટિસ કેલિયર સાહેબે પોલીસની કામગીરી પ્રત્યે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું, અસરગ્રસ્તો દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકુમને જાણ કરતા ડીસીપી નકુમે જણાવ્યું હતું કે તમારે હાઈકોર્ટ જવું હોય તો જઈ શકો છો. જો ખરેખર ડીસીપી નકુમે આવું કહ્યું હશે તો તે શબ્દો વિડીયોની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી માટે તેમણે તૈયારી રાખવી પડશે. નામદાર ગુજરાત હાઈકોર્ટે એ નોંધ પણ લીધી કે અસરગ્રસ્તોએ 112 નંબર પર ફોન કર્યા પછી પણ
ત્યાં પોલીસ પહોંચી નહીં? કેમ પોલીસ સક્રિય કેમ ના થઈ? અને આ ઘટનાના ષડયંત્રની સીમા તો ત્યાં છે કે ડિમોલિશન થયું છે તે નાસિરનગર સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવે છે તેમ સુરત મનપા તરફે નામદાર હાઈકોર્ટમાં જવાબ અપાયો, જ્યારે હકીકતમાં નાસિરનગરના અસરગ્રસ્ત રહીશોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતા પ્રોપર્ટી ટેક્સ બિલમાં નોર્થ ઝોન લખેલું છે. આમ નાસિરનગરનું ડિમોલિશન થયું છે તે સરકારી જગ્યા પર ઊભું થયું હોવાનું કહેવાય છે. તેમ એક તબક્કે માની લઈએ તો પણ સુરત મહાનગરપાલિકાને આ જગ્યા પર બનેલ રહેણાંક મકાનો પાછલા 40-50 વર્ષથી કેમ દેખાયા નહીં? સુરત મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ, નગરસેવકો કોઈ કેફી નશામાં હતા કે માલ લઈને મૌન હતા? ખેર, હાલમાં તો નામદાર હાઈકોર્ટે નાસિરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા કે મકાન ફાળવવાનું કહ્યું છે, પણ એ ફાળવણી ક્યારે થશે તેનો જવાબ પણ મળવો મુશ્કેલ છે. અને ત્યાં સુધી આ અસરગ્રસ્તો તેમના નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સાથે બેઘર બની રસ્તા પર આવી ગયા છે તે હકીકત છે. વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ, તર્ક વિતર્ક. તો મિત્રો, આ ઘટના સંદર્ભ, ન્યાયતંત્ર સંદર્ભ તમારા મત, મંતવ્ય, વિચાર કોમેન્ટમાં જણાવશો.